પાંડેસરામાં ગુમ થયેલી બાળકી મળી આવી છે। 3 વર્ષની આ માસૂમ દીકરીને પોલીસે શોધી કાઢી છે। ગણતરીના જ કલાકોમાં પોલીસે બાળકીને શોધી કાઢી છે। બાળકી રમતા રમતા ઘરથી થોડે દૂર પહોંચી હતી। બાળકીને એકલી જોતા દુકાનદારે તેને સુરક્ષિત રીતે બેસાડી હતી। દુકાનદારે બાળકીને પોતાની દુકાનમાં સુરક્ષિત રાખી હતી। પોલીસે અંદાજે 50થી વધુ સીસીટીવીની ચકાસણી કરી અને ભાળ મેળવી। પોલીસે સીસીટીવીના દ્રશ્યોના આધારે દુકાન સુધી પણ પહોંચી હતી। પોલીસે બાળકી સુરક્ષિત સોંપાતા પરિવારના જીવમાં જીવ આવ્યો છે। શ્રમિક પરિવારને બાળકી મળી જતા તેમના દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો। તો દુકાનદારે બાળકીને પોતાની દુકાનમાં સુરક્ષિત રાખી હતી। જે રીતે બાળકી ગુમ થયાનો આ મામલો સામે આવ્યો સુરતનો પાંડેસરા વિસ્તાર કે જ્યાં પોલીસે અંદાજે 50થી વધુ સીસીટીવી કેમેરાની ચકાસણી કરી અને ત્યાર પછી આ દીકરીને શોધી કાઢી હતી। સીસીટીવીના દ્રશ્યોના આધારે દુકાન સુધી પોલીસ પહોંચી હતી અને પોલીસે બાળકીને સુરક્ષિત હવે પરિવારને સોંપી દીધી છે। પરિવારના જીવમાં જીવ આવ્યો। બાળકી મળી જતા શ્રમિક પરિવારને બાળકી મળી ગઈ છે। તો છેલ્લા કેટલાક દિવસોથી આ બાળકી છે તે ગુમ થઈ ગઈ હતી। ખૂબ જ નાની આ બાળકી 3 વર્ષની માસૂમ બાળકી મળી ગઈ છે।